વિધાનસભાના ગૃહની અંદર ઘણા બધા ધારાસભ્યો એવા હોય છે કે જે લોકો એકબીજા ઉપર કટાક્ષ કરતા હોય છે। એવામાં હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા જૂના દિવસો યાદ કરવામાં આવ્યા અને તેમની જ વાતને લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કર્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ આપણે જોતા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા છે એમને અધ્યક્ષે ખખડાવ્યા હતા। ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી વિધાનસભાની અંદર બેનરો બતાવીને ક્યાંક વિરોધ કરી રહ્યા છે। એવામાં જ્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે ત્યારે ગોપાલ ઇટાલિયા છે એમને હાર્દિક પટેલને જવાબ આપ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા એક સૂચક નિવેદન આપવામાં આવ્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવું અને વિવિધ માંગણીઓ કરવી ખૂબ જ સરળ છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન લાવવા માટે ગૃહમાં પહોંચીને નીતિઓ બનાવવી અત્યંત મહત્વની છે। હાર્દિક પટેલ પોતાના આંદોલનકારી ભૂતકાળને યાદ કરતા કહ્યું કે એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ પોતે રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા। હવે ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવતા તેમને સમજાવ્યું છે કે પ્રજાના પ્રશ્નોના કામી ઉકેલ માટે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવું અનિવાર્ય છે। તેમણે એવું પણ કહ્યું કે સિસ્ટમની અંદર રહીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ વધુ અસરકારક રીતે લાવી શકાય છે, પરંતુ હવે હાર્દિક પટેલનું જે નિવેદન સામે આવ્યું છે એની જ સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે। ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે વ્યક્તિની જગ્યા બદલાય ત્યારે તેના વિચારો પણ બદલાઈ જાય છે। આ જ રીતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા હાર્દિક પટેલ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, કારણ કે એક સમય એવો હતો કે જ્યારે આ જ હાર્દિક પટેલ છે જે ભાજપ વિરોધી બોલતા હતા, ભાજપના નેતાઓને ક્યાંક ને ક્યાંક ઘણા બધા અપશબ્દો બોલતા હતા। હવે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા છે, ગૃહની અંદર બેઠા છે અને ગૃહની અંદર તેમના દ્વારા આવી વાત કરવામાં આવી છે, ત્યારે ગોપાલ ઇટાલિયાનું સ્પષ્ટપણે કહેવું હતું કે વ્યક્તિની જગ્યા બદલાય ત્યારે તેના વિચારો પણ બદલાઈ જાય છે। ગોપાલ ઇટાલિયાએ વધુમાં એમ પણ કહ્યું કે તેઓ હાર્દિક પટેલના ઓરિજિનલ વિચારો અને તેમની કામ કરવાની જૂની પદ્ધતિને સારી રીતે વાકેફ છે। આ ચર્ચાને કારણે ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। એક તરફ શાસક પક્ષના સભ્ય તરીકે હાર્દિક પટેલ પોલિસી અને વહીવટી પ્રક્રિયાને પ્રાધાન્ય આપી રહ્યા હતા, તો બીજી તરફ વિપક્ષી નેતાઓ અને તેમના જૂના આંદોલનકારી તેવરને યાદ અપાવી રહ્યા હતા અને નિવેદનબાજી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ક્યાંક ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે, કારણ કે જે રીતે વિપક્ષના નેતાઓ દ્વારા સવાલ પૂછવામાં આવતા હોય છે એ જ સમયે ક્યાંક ને ક્યાંક ગૃહની અંદર કટાક્ષ થતી જોવા મળે છે। આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પણ સુરત અને રાજકોટના પોલીસ સ્ટેશનના પાર્કિંગનો મુદ્દો ઉપાડ્યો હતો, ત્યારે એને હર્ષ સંઘવી આમને સામને આવી ગયા હતા। હર્ષ સંઘવીએ પણ ક્યાંક તેમના ઉપર ભડક્યા હતા, ગુસ્સે થયા હતા। એ બાદ હવે જ્યારે આજે હાર્દિક પટેલ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો, પોતાના જૂના દિવસો યાદ કરવામાં આવ્યા હતા, ત્યારે ગોપાલ ઇટાલિયાએ સીધો જ કટાક્ષ છે તે તેમના ઉપર કર્યો છે અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે જગ્યા બદલાય છે ત્યારે તેના વિચારો પણ બદલાઈ જાય છે। એટલે પહેલા તેમની જે આંદોલનકારી તરીકેની છબી હતી, જે રીતે સરકારની સામે પડતા હતા ત્યારે તેમના વિચારો કંઈક બીજા હતા, પરંતુ હવે તેમની જગ્યા બદલાઈ ગઈ છે। તે એક ધારાસભ્ય બની ગયા છે અને તેની સાથે સત્તાધારી પક્ષ સાથે પણ જોડાયેલા છે, તો તેમના વિચારો બદલાઈ ગયા છે, એવી પણ વાત ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। વિધાનસભાના ગૃહની અંદર જે રીતે અત્યારે હાલ એકબીજા પર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, જે રીતે વાતો કરવામાં આવી રહી છે, એના કારણે પણ ક્યાંક રાજકારણ ગરમાય છે। ગોપાલ ઇટાલિયા દ્વારા પણ અત્યાર સુધી ગૃહની અંદર જે સવાલો પૂછવામાં આવ્યા છે એના કારણે પણ ઘણું બધું રાજકારણ ગરમાયું હતું, એના વિશે તો વાત કરતા આવ્યા છે, પરંતુ હવે જ્યારે વાત હાર્દિક પટેલની આવી રહી છે અને હાર્દિક પટેલની સાથે આંદોલનમાં જે તે સમયે એક વ્યક્તિ, એક ચહેરો જોવા મળ્યો હતો ગોપાલ ઇટાલિયા, એ જ લોકો હવે ક્યાંક ગૃહમાં એકબીજા ઉપર તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, એવી પણ વાત સામે આવી રહી છે। જે રીતે હાર્દિક પટેલ દ્વારા આખી વાત કહેવામાં આવી એની જ સામે ગોપાલ ઇટાલિયા છે એમને પોતાની પ્રતિક્રિયા આપી કે એક વ્યક્તિ હોય છે એમના દ્વારા, એટલે જે રીતે વિધાનસભાના ગૃહની અંદર આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ ગરમાવો આવ્યો છે। આની પહેલા પણ ઘણા બધા એવા ધારાસભ્યો છે કે જે લોકોએ સવાલો પૂછ્યા હતા અને એના કારણે ક્યાંક ને ક્યાંક ગૃહ છે એની અંદર રાજકારણ ગરમાયું હતું, ઘણા બધા વિષયો પર એવી બધી ચર્ચાઓ થઈ હતી ને એ બાદ ધારાસભ્યો દ્વારા ક્યાંક ને ક્યાંક બહાર આવીને આ વિષયને લઈને ખુલાસા પણ કરવામાં આવી રહ્યા છે। એવામાં હવે હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા છે એ બંને પણ ક્યાંક ને ક્યાંક એકબીજાની સામે આવી ગયા હોય અથવા તો એવું કહી શકાય કે એકબીજાને વાત કરી હોય એવું પણ લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।